મિત્રો, ગુજરાત સરકાર કેટલી અગમચેતનાથી કામ કરે છે એનું ઉદાહરણ આપવા માંગુ છું. આપણે જ્યારે અટલજીની સરકાર હતી ત્યારે એક કોસ્ટલ સિક્યુરિટીનો આખો પ્લાન ભારત સરકારને આપ્યો કે સમુદ્ર કિનારાની રક્ષા કેવી રીતે કરાય, એનું પ્લાનિંગ કેવું હોય, એમાં કેવા પ્રકારના સાધનો હોવા જોઈએ, એમાં પેટ્રોલિંગ માટે સમુદ્રમાં કેવી વ્યવસ્થા છે. 392 કરોડ રૂપિયાનો આખો પ્લાન અટલજીની સરકાર હતી ત્યારે આપણે એમની સામે મૂક્યો. અડવાણીજી દેશના ગૃહપ્રધાન હતા. અને મિત્રો, મારે ગૌરવ સાથે કહેવું છે કે અડવાણીજી, અટલજીની સરકારે આપણો 392 કરોડ રૂપિયાનો કોસ્ટલ સિક્યુરિટીનો પ્લાન માન્ય રાખ્યો. માન્ય રાખ્યો એટલું જ નહીં મિત્રો, એ પ્લાન એટલો પરફેક્ટ છે કે એ સરકાર તો જતી રહી, પછી મનમોહનસિંહજી આવ્યા. મનમોહનસિંહજીની સરકારે આખા દેશના કોસ્ટલ સ્ટેટને પત્ર લખ્યો છે કે તમે ગુજરાતને જે પ્રકારનો કોસ્ટલ સિક્યુરિટીનો પ્લાન બનાવ્યો છે એવો પ્લાન તમારા રાજ્યનો બનાવીને આપો. ભારત સરકાર એમાં ઉદારતાપૂર્વક આગળ વધવા માંગે છે. આટલી બધી ગુજરાતની પ્લાનિંગની તારીફ થઈ, પત્રો ગયા. અટલજી, અડવાણીજીની સરકારે 392 કરોડ રૂપિયા આપવાનું વચન આપીને ગયા. સરકાર જતી રહી. મિત્રો, આ જ જવા થયા છે, કાણી પાય આપતા નથી. કેમ ભાઈ, કેમ આવું? અને અમે કહીએ કે કોસ્ટલ સિક્યુરિટીને મહત્વ આપવું જ પડશે. જો એ કામ થયું હોત, ખાલી તમે હલચલ કરી હોત ને સાહેબ, તો એ ત્યાં તો તકલીફ થઈ જાય છે. આમાં કે બહુ ડરવા જેવું છે નહીં. તમે અહીં હલચલ કરો ને ત્યાં ડરે નહીં, મને કહેજો. આપણે કઈ કરીએ જ નહીં તો. અને એનું પરિણામ છે મિત્રો, આ સ્થિતિ પેદા થઈ છે. અને તેથી ભાઈઓ બહેનો, રાષ્ટ્રની રક્ષા માટે દિલ્હી કાંઈ કરે કે ન કરે મિત્રો, ગુજરાત કર્યા વિના રહેશે જ નહીં. આ મારો નિર્ધાર છે. અનેક પ્રકારની ગતિવિધિ વધારી રહ્યા છીએ. મિત્રો, ગુજરાતનો જન્મ 1960માં થયો ને, આજ સુધીમાં જેટલી ભરતી નથી કરી પોલીસમાં નવી, એટલી ભરતી મારી સરકારે કરી દીધી છે ગયા 2 વર્ષમાં. અને નવજવાન લબર મુછિયા બધા લઈ આવ્યો અને છાતી કાઢીને ફરે, મરવા તૈયાર જેવા છોકરાઓ લઈ આવ્યો. ગુજરાતના સામાન્ય માનવી માટે મરવાની ઈચ્છા ધરાવનાર નવજવાનોની ફોજ તૈયાર કરી. અને એમનો બી મિજાજ છે સાહેબ, સમજતા મરવું તો કોના માટે મરવું એ બી નક્કી થવું જોઈએ ને ભાઈ. એને મજા આવે છે, મરવા માટે મજા આવે છે. એક વાતાવરણ પેદા કર્યું છે. ભાઈ બહેનો, મણિનગરની ધરતીને આજે પાણીની ટાંકી પણ સરસ મજાની મળી ગઈ. એટલે હવે તમારે પેલું મોટર નહીં મૂકવી પડે. એ તો ઘણી વાર શું હોય, પાણી આવે પેલા હવા આવે. કોંગ્રેસ જેવું હોય, માલ આવે જ નહીં, સુસવાટા જ મારે. મિત્રો, આ ટાંકીને કારણે નળ ચાલુ કરશો સીધું પાણી આવવા માંડશે, સુસવાટા બંધ. લગભગ 50,000 લોકો સુધી આ ટાંકીના કારણે લાભ મળવાનો છે. મોટા વિસ્તારના ફલકને આવરી લેશે. અને સમય પર કામ કર્યું. અને હવે તો મિત્રો, તમે આખા ગુજરાતના યજમાન બની ગયા છે. આખું ગુજરાત રોજ કાંકરી આવે છે. આખું ગુજરાત. તમે ત્યાં જાઓ તો તમને ઉમરગામનો માણસ મળે ને, તમને કચ્છનો મળે ને, રાપરનો મળે ને, પાલનપુરનો મળે ને, ધાનેરાનો મળે છે. આખા ગુજરાતનો કોક ને કોક માણસ કાંકરિયા પર હોય છે. બોલો, આનાથી મોટો લાવો કયો? કોઈએ કલ્પના કરી હતી કાંકરિયા નામ બદલી શકાય? જેમ તમને કલ્પના નહોતી કે એમ્બ્યુલન્સ બદલી શકાય, જેમ તમને કલ્પના નથી પોલીસ પણ બદલી શકાય, જેમ તમને કલ્પના નહોતી કાંકરિયા બદલી શકાય. બધું બદલાઈ રહ્યું છે મિત્રો. જેમ આ બધું બદલાઈ રહ્યું છે ને, એમ ગુજરાત પણ બદલાશે. ગુજરાત આ વિચાર કરવા મિત્રો, ચારે તરફ મંદી લોકો માથે હાથ મૂકીને લડતા. એ વખતે ગુજરાતે
12 લાખ કરોડ રૂપિયાના સંધિ કરારો કરે મિત્રો. દુનિયાના 50 દેશો ગુજરાતની ધરતી પર આવીને ઉભા રહી જાય અને 25 લાખ નવજવાનોને રોજગાર માટેની તક ઊભી થઈ. મિત્રો સામા પાણીએ તરવાની તાકાત છે એના કારણે. અને મિત્રો ગુજરાતે એટલી પ્રગતિ કરી છે આજકાલ લોકો જોવા આવે છે, ખાલી કાંકરિયા નહીં. બે ત્રણ દાડા અને આમ ને તેમ ને બધે જવાના. સારું ને, ગુજરાતનો વિકાસ જોવા આવે સારી વાત છે ને, એમને શીખવા મળશે. કંઈક શીખીને જાય સારું ભાઈ. પણ મારા નેતાઓ જે આટા મારવા નીકળ્યા છે એમને કહેવાનું છે મિત્રો, એક હીરાઘસનો મુદ્દો હું આજે છેડવા માંગુ છું. આ મગરના આંસુ સારવાવાળા લોકોને મારે પૂછવાનું છે મિત્રો, આ હીરા ઘસવાનો હીરાનો આખો ઉદ્યોગ એ એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડાયેલો છે. આયાત નિકાસનો વ્યવસાય છે. હીરાના આખા ઉદ્યોગમાંથી આ ગુજરાતને એક કાણી પાઈનો કોઈ પણ પ્રકારનો વેરાની આવક નથી. વેટનો મળતો તો એ મેં માફ કરી દીધું. ચલો ભાઈ માફ, જાઓ સરખું કરો. કઈ બધી આવક ભારત સરકારને થાય છે અને વર્ષોથી થાય છે. ગુજરાતના હીરા ઉદ્યોગને કારણે કેન્દ્ર સરકારની તિજોરી ભરાય છે. હવે આજે આફત આવી તો મેં ભારત સરકારને એક પત્ર લખ્યો, પ્રધાનમંત્રીને સમજાવ્યું. પાછું મારું એ શું છે, હું જેને કહું ને ભાઈ માની જાય. આ બધા મને એમ કહે સાહેબ આ સરસ સોલ્યુશન છે, અને પછી મારા વાળા કઈ કરતા નથી. કામ મને એમ કે આ બરાબર નથી, બીજું લઈને જવું. પણ ના તો પાડે જ નહીં અને કરે જ નહીં. મેં એમને એક પત્ર લખ્યો, મેં એમને રૂબરૂ કહ્યું, એક ડેલિગેશન કહ્યું, ભારત સરકારના અફસરોને કહ્યું, પ્રધાનમંત્રીને કહ્યું, દુનિયાભરના લોકોના દોર દરવાજા કકડાયા. મેં કહ્યું ભાઈ હીરા ઉદ્યોગના કારણે તમારી દિલ્હીની સરકાર આટલું બધું કમાણી છે ગયા 30-40 વર્ષથી, અને ભારત સરકારનો હિન્દુસ્તાન ડાયમંડ નામનું એક કંપની છે, ભારત સરકારની છે. આવી આફતના સમયે તમે એક કામ કરો. મેં કહું આખી દુનિયામાં મંદીનો દોર હોવાના કારણે જે રફ હીરા છે, કાચો માલ છે, એ આજે બજારમાં સસ્તો મળી રહ્યો છે. તો તમારું આ હિન્દુસ્તાન ડાયમંડ આ દુનિયાભરમાંથી કાચો માલ ખરીદે. ભારત સરકારને એમાં કે લૂંટી નથી જવાનું. એ કાચો માલ લઈને અમારા જે હીરા ઘસવાવાળા ભાઈઓ છે એને મજૂરી આપે, કામ આપે. એ લોકો હીરા ઘસે ને તમને સરસ મજાના જેવા પહેલ પાડવા એ પાડીને આપી દેશે. તમને એમ લાગતું હોય કે ચલો આમાંથી શોષણ કરવું છે તો આજે માનો કે એને 50 રૂપિયા મજૂરી મળતી હોય તો 45 આપો. એને 8 કલાક કામ મળતું હોય તો 6 કલાક આપો. પણ તમે ડાયમંડ રફમાં લઈ આવો અને કરો, અને વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે મંદીમાંથી બહાર નીકળે ત્યારે આ તમારો જે ડાયમંડ તૈયાર પડ્યો હોય મોંઘા ભાવે જઈને દુનિયામાં વેચ્યા હોય, જે કમાણી થાય રાખજો.